રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ બધાને, હર હર મહાદેવ. ને કેમ છો બધા? તો નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને જો આગળ તિયાંચી શાસ્ત્રીને સ્કૂલથી મૂકીને આવી અને બારે વરસાદ પણ રાતના આવી ગયો છે. કદાચ સારું વરસાદ આવે તો 2-3 દિવસ, કેમ કે ગાર્ડનમાં બધું બહુ સુકાય છે. અને વરસાદ રાતના ગઈકાલે સાંજના બપોરના આવ્યો તો 1 વાગે, અને એના પછી રાતના થોડોક આવી ગયો છે. તો સારુંથી વરસાદ આવી ગયો એટલે. અને બસ હમણાં સ્કૂલથી આવી અને પ્રફુલ્લ અહીંયા બંધ કરવાનું મૂકીને ગયા છે. બીજું તો આપણે કંઈ નથી કામ કરતા લેપટોપમાં, તો લેપટોપ બંધ કરી દઈએ. આપણું ખાલી કામ બંધ કરવાનું જ છે, બીજું કંઈ નથી. સવારમાં 5 વાગ્યાના ઉઠી અને વિડીયો સાંજના એડિટિંગ કરે, પછી સવારે પાછા 1 કલાક લેપટોપમાં આપે, એમ કરીને દિવસના 2 કલાક તો લેપટોપમાં જ આપે છે. અને આવી રીતે વિડીયો એડિટિંગ થાય છે, બહુ ટાઈમ લાગે છે. અને સસ્તી દિયાંચી સ્કૂલ ગયા તો હવે ચાય નાસ્તા બધા ટેબલ પર જ પડ્યા છે. ચાલો તે મૂકી દઈએ. અને કામ તો હમણાં કંઈ શરૂઆત નથી કરતા, પહેલાં ધ્યાનચીની સ્કૂલથી લઈ આવીએ એટલે થોડોક ટાઈમ રહેશે આપણે. હમણાં મૂકીને બસ આવી અને થોડોક કંઈ કામ પૂરું નહીં થાય એ પહેલાં તો ટાઈમ પૂરો થઈ જાય, એટલા માટે કામ નથી સ્ટાર્ટ કરતી. કામ સ્ટાર્ટ કરે તો કામ અધૂરું છે, એટલે ધ્યાનચીની સ્કૂલથી લઈને આવે પછી સ્ટાર્ટ કરે તો ઇઝી પડે. તો બાકીનું જે મૂકવાનું હોય તો મૂકી દઈએ. 4 રોટલી ટેબલ પર એમ જ હતો તો મૂકું. અને જઈએ ઉપર, થોડું કપડાં એવું જોઈ લઈએ કેમ છે, શું કરવાનું છે. નીચે તો કલર માર્યો છે એટલે તે દિવસે જ બધું ક્લીન કર્યું છે થોડુંક. અને ઝાડવામાં પણ બધામાં પાણી રેડવાનું છે. અને અહીંયા છે આ વેલ છે બાજુમાં, અને આ રુદ્રાક્ષનું ઝાડવું છે, પણ એને ટેકો આપવો પડે એવું તેવું લાગે છે, કેમ કે એકદમ ઉપરથી વજન આવી ગયો છે અહીંયા. અને લીલો સાતો 1.5 મીટર જેટલા પાન છે, મોટા લાંબા, એટલે ઉપર બાંધી દીધા છે, બધા નીચે લટકાય છે. ને આપણે અહીંયા કવાયર ના પણ બહુ અંદરથી નીકળ્યા છે. અને સીડી ઉપરથી ચડીને આવી તો શ્વાસ લાગી ગયો, થોડો શ્વાસ ઉતરી જાય. અને એક બીજું મસ્ત બતાવું તમને, આ લાસ્ટ યરના જ આંબાના ઝાડ છે, તો મેં એમાં થોડું બધું કાપી નાખ્યું હતું. અને એક તો બહુ ઉપર આંબો નાખી ગયો છે, 1 મીટર જેટલું છે આંબાનું ઝાડ. ને નીચે આખી લાકડી જેવું છે, પણ ઉપર પાન છે આંબાના. નીચે થોડાક નાના છે, તો મેં બધા ખરાબ પાન હતા કાઢી નાખ્યા. ને બાકી નીચે આપણે એક વ્લોગમાં બનાવ્યો હતો, તો આ સ્યારે પોટ તુલસીના છે. તો સ્પેશિયલ મેં તુલસી બહુ ગમે છે, ને નીચે પણ છે એમ તો 2 પોટમાં. પણ અહીંયા ઉપર તડકો શાસ્ત્રી દિયાંચીના રૂમમાં તડકો મસ્ત આવે છે. જ્યારે સૂરજ ઉગે ત્યારે આ સાઈડથી જ ડાયરેક્ટ કિરણ અહીંયા બધા પડે. અને તુલસી પણ મસ્ત બધી થઈ ગઈ છે. હવે પાણી પાવાનું છે તેમાં આજે, તો પછી પાણી ભરી આવીએ નીચેથી. આપણે જે પીવાનું હોય સારું પાણી તે જ નાખીએ છીએ. અને એમાં ઉપરના મેં બધાના પાન ઉપરથી મોગરા કાપી નાખ્યા છે, એટલા માટે તુલસી નીચેથી એના બીજા ફૂટું જે નીકળવાની હોય તે ડાળ નીકળે, એટલા માટે આ બધા મેં એવું જ કર્યું છે. તો તુલસી મસ્ત થઈ ગઈ છે સ્યારે પોટમાં, દેખાય છે પણ એકદમ લીલી સમ. અને એને તડકો પણ અહીંયા મસ્ત મળી જાય છે. અને પાણી પણ અમે 2-3 દાડે રેડીએ છીએ, બહુ રેડતા નથી પાણી. જ્યારે એમાં ધૂળ આવી રીતે સુકાઈને છૂટી પડે ત્યારે પાણી રેડીએ છીએ. બહુ પાણી રેડવાથી પણ પાછું તુલસીના પાન સુકાવા લાગે છે અને એવું થઈ જાય છે, એટલા માટે થોડુંક સુકાવા દઈએ, પછી પાણી નાખીએ. એટલે 3-4 દિવસ
અને થોડું ઓછું પાણી નાખીએ. અને અહીંયા બીજા છે મની પ્લાન્ટ, બીજા વિંડે મૂક્યા છે, એટલા માટે મૂક્યા છે. એક છૂટા વાયા બધાને એક નાખ્યા છે. તો જોઈશ મહિનો દિવસ તુલસી જ્યારે નાખી ત્યારે તે પણ નાખેલા છે. મોટા પોટમાં હતા તો બધાને અલગ અલગ કરી દીધા છે. અને પછી આપણે એને બધા રૂમમાં મૂકી દઈશું, પણ હમણાં થોડાક સારી રીતે થઈ જાય. હેલો એવરીવન. તો જો મેં હમણાં સૂલો અહીંયા લઈ આવી છે. સૂલો અંદર રાખ્યો છે કેમ કે બારે પવન છે અને થોડુંક ઠંડુ પણ છે. જોઈએ તો અંદર સૂલો અહીંયા સ્ટોરમાં રાખ્યું છે. બહાર લઈ ગયા હતા સૂલો, એટલા માટે પ્લાસ્ટિકમાં છે. હટાવી દઈએ પ્લાસ્ટિક. અને હજી એમાં તાવડી પણ આપણી લાસ્ટ ટાઈમની પડેલી છે, બ્લેક થઈ છે. તો ચાલો રીંગણાનો ઓળો બનાવવાનો છે. તો આમાં થોડાક છે અને અહીંયા ડોરની બાજુમાં સૂલો મૂકી દેવાનો થાય છે કેમ કે બારે કાઢીશું બહુ પવન છે અને બધું ઉડવાનું બહુ થાય. તો 2 ઈંટ નીચે મૂકી દીધી અને હવે સળગાવીએ. લાકડા લેવા જવા પડશે કેમ કે લાકડા બધા પેલી સાઈડ છે, ગાર્ડનમાં અંદર છે. તો હમણાં મેં જે છે તે લગાડી દઉં રીંગણા શેકવા માટે. સળગાવવાનું ગોતવું પડશે, હમણાં જ કંઈ લીધું હતું. તો અમારી પાસે લાઇટર છે અહીંયા, પણ તેના માટે સળગાવવા માટે કંઈ જોઈએ. ચાલો તમે ગોતી આવો. ફાઇનલી એક લાકડી મળી છે, પણ વરસાદમાં ભીસાઈ ગઈ, લીલું છે. સળગાવીએ, સળગે તો વાંધો નહીં. આખું ડારું જ છે પણ સૂકેલું છે. ટ્રાય કરીએ. અહીંયા અંદર છે તો પવન તો લાગે છે. આ છે લાઇટર, સળગાવી દીધું આપણે. પછી હંચીએ અને મૂકીએ. લોક કરવાનું પણ છે, લોક કરી છે ને ધ્યાનથી જેવાના હાથમાં આવ્યું હોય તો ચાલુ થઈ જાય છે સળગાવવાનું. તો બારે સૂલો રેડી થઈ ગયો છે કેમ કે મેં બારે મૂકી દીધો સૂલાની, એટલા માટે કે પવન બહુ છે, વધી ગયો છે પવન અને અંદરમાં તેનું ધુમાડો બહુ થતો હતો અને સ્ટોરમાં અંદર ફેલાતો હતો, એટલા માટે બારી આવી ગઈ છે. અને એ સૂલો મસ્ત હરગી ગયો છે. હવે થોડોક ધીમો તાપ કરી દઈશું. મસ્ત સળગી ગયો છે. બહુ ઈંધરા નાખવાની જરૂર નથી. હમણાં જે બાકીના છે તે નાખી દે, સળગી જાય. અને ઓહો બહુ પવન છે આજે એવરીડે કંઈક ડિફરન્ટ જ હોય છે. તો અહીંયા આવી જશે રીંગણા તે દિવસે ફાલ્કનમાં મસ્ત મળી ગયા, એટલા માટે રીંગણા લઈ આવ્યા. અને આવી રીતે રીંગણા મુકાઈ જશે. તો હવે રીંગણાને શેકાવા દઈએ અને બાકીનું જે આપણું ધુમાડો બહુ છે જાય પાછા અંદર, અને તેના માટે જે બધું રેડી કરવાનું હોય તે રેડી કરી લેશું. તો ભાઈ રીંગણા એક સાઈડે શેકાઈ ગયેલા છે, મેં ઘરમાં અંદર હતી તો આપણે તેને ફેરવી નાખીએ. નકર દાજી જાય, દાજી પણ ગયા હોય ખબર નથી. થોડા બ્લેક થઈ ગયા છે. થોડું બરી ગયું છે, થોડો ટાઈમ લાગી ગયો આવતા. અને મેં ભૂલી ગઈ આમાં આવી રીતે કરવાનું કેમ કે સ્ટીમ બહાર નીકળી જાય. થોડી સીંગ પડેલી હતી, જ્યાં સરગવાની સીંગ આવે હતી, તો
એની થોડી કઢી પહેલાં બનાવી નાખીએ. ત્યાં સુધીમાં રીંગણા બારે શેકાય છે. તો રીંગણા આપણે ટિફિન માટે બનાવશું. આમ તો ઘણી ફેર એક જ વસ્તુ બનાવતા હોય, પણ સિંગ બહુ ઘણા દિવસથી પડી છે તો બગડી જશે, બહુ રહેતી નથી. આપણે એને વઘાર કરી નાખીએ. થોડુંક ચણાનો લોટ નાખી અને કઢી બનાવી નાખીએ. તો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું. તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે થોડીક મેથી નાખી દઈએ વઘારવા માટે. થોડુંક પાણી હાથમાંથી પડી ગયું, પાણીવાળા હાથ હતા. અને થોડીક રાઈ, બહુ નથી નાખી, થોડીક નાખી છે. બધાને બળવા દઈએ પ્રોપર. ત્યાં સુધીમાં થોડી હિંગ નાખી દઈએ. હિંગ અને મારી પાસે મીઠો લીમડો છે. તો આપણે સિંગને પેલા કૂક થવા દઈએ. ખાઈ જતા એટલે મેં અંદર લઈ આવી છે અને ફોલી નાખી અને પાછા ચૂલા પર જ તેને આપણે કૂક કરવાના છે. તો મેં અંદર લઈ આવી રીતે છાલ કાઢવા માટે. પછી આપણે પાછું કૂક કરવા માટે જવાનું છે. તો અહીંયા બહુ ગરમ છે એટલા માટે મેં સીપ્યો લીધો છે, એટલે હાથ દાજે નહીં. અને ઝીણા ઝીણા આપણે સિંગને શેક કરી લઈએ. તો આપણી સિંગ પણ અહીંયા કૂક થઈ ગઈ છે. તો એમાં નાખવાનું છે ટમાટા અને આદું થોડુંક. થોડું મીઠું નાખી દઈએ. મસાલો ત્યાં મેં એક નાની ચમચી જેટલો ચણાનો લોટ આપણે મસાલામાં કૂક કરવાનો છે. તો આપણે આવી રીતે એમાં જ કૂક કરી નાખીએ. એક મિનિટ માટે કૂક કરીએ અને પછી તેને આપણે પાણી નાખી દઈશું એમાં. ચલો, ત્યાં પાણી નાખાઈ ગયું આપણે. ત્યાં અમે એક ગ્લાસમાં થોડુંક નાખ્યું છે, કેમ કે કઢીને થોડી વાર કૂક કરવી પડશે. આપણે ગેસ મૂકી દઈએ ફાસ્ટ, એટલે આપણી કઢી પર રેડી થઈ જાય. તો મેં થોડી વાર પાછી ગાર્ડનમાં આવી ગઈ, કેમ કે આપણે હવે જે ઓરાનું રેડી કર્યું છે રીંગણામાં, તેનું કૂક કરવાનું છે. તો ચૂલો અહીંયા ધીમે ધીમે ઓલાવા લાગ્યો છે. પાછું રેડી કરી લઈએ. ત્યાં ધીમે ધીમે થોડી વાર આવ્યા હોય ને તો હમણાં જ બધું અહીંયા ફિનિશ થઈ જશે. એટલા માટે પાછા લાકડા નાખીએ બે, પાછું રેડી કરી લઈએ. ફાઇનલી બધું આવી ગયું છે. હવે આપણે કરવાનું છે વઘાર.
ચાલુ કરી દઈએ. મેં એમ એક ટેબલ મળી ગયું છે મસ્ત. તો ચાલો લાસ્ટ ટાઈમની જેમ જ આપણે વઘાર કરીએ. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને જે વઘારવાનું હતું તે બધું લઈ આવી છે મેં. અને ટેબલ મસ્ત મળી ગયું, તેના પર બધું રાખી દીધું છે. તે બી દળતું જ છે, ખબર નહીં પછાડે થયું. તો ચાલો પેલા રાઈ નાખીએ આપણે. ઉપરથી જીરું, હા છે હિંગ, તો મીઠો લીમડો, લીલા મરચાં અને ટમેટાં બધું સાથે નખાયેલું છે. હવે નાખવાનું છે મીઠું, નાખવાનું છે મસાલો. તો પેલા નાખી છે હળદર, ધાણા જીરું પાવડર, કશ્મીરી લાલ, તો આપણું શાક મસ્ત રેડી થાય છે. રીંગણાનો ઓરો આપણે તો પણ થોડી વાર મેં આવી ગઈ છે અંદર, કેમ કે બારે બહુ પવન ઉડ્યો છે. પણ બનાવવાનું છે રોટલા. તો રોટલાનો લોટ આપણે અહીંયા જ બનાવી લઈએ. અને કઢી પણ રેડી થઈ ગઈ છે. ત્યાં રહેવામાં જ મારી પ્રફુલ્લ પણ કામેથી આવી ગયા. તો કઢીને ગેસ તેનો બંધ કર્યો. મેં તો ભૂલી જ ગઈ કે કઢી રેડી થઈ ગઈ છે. તો આપણે કંઈક આવી રીતના એકથી બતાવું. એકદમ મેથીની સ્મેલ મસ્ત આવે છે. મેથીથી કઢી વઘારે તો એની સ્મેલ સારી આવે છે. તો ચાલો કઢી રેડી થઈ ગઈ છે. કરવા માટે બાજરાનો લોટ રેડી કરી લઈએ અને પછી બરાબર લઈને તો આપણે 2 ઝીણા ઝીણા રોટલા બનાવવાના છે. તેટલો લોટ લઈ લઈએ. નકર સમટાઈમ વધી જાય છે 2 લોટથી પણ. તો આજે પરફેક્ટ ટ્રાય કરીએ કે લઈએ. પાસે સ્પેશિયલ ઘઉંનો લોટ છે, તો મેં એમાં નાખ્યો, જે આપણે ઇન્ડિયાનો હોય તે રોટલા બનાવવા માટે. કેમ કે ચાલો તો લોટ બનાવી નાખીએ અને પછી બહાર જઈએ રોટલાનું રેડી કરવા માટે. તો અહીંથી મેં લોટ બાંધીને જામશું, કેમ કે પવન બહુ ઉડે છે ત્યાં બારે અને એટલું બધું રહેવાતું નથી. તો આપણે લોટ બનાવી લઈએ ને પછી ત્યાં જઈને પાછું થોડુંક લોટ અહીંથી રેડી કરી લઈએ, થોડુંક ના રેડી કરીશું. તો બસ આવી રીતે રેડી થઈ ગયો છે. હવે બહાર જઈને આપણે પ્રોપર બનાવી લઈશું.
રોટલા માટે ઇનફ છે લોટ. તો આપણે અહીંયા રીંગણાનો ઓરો રેડી થઈ ગયો છે. ધાણા નાખવાના હતા પણ આપણી પાસે હમણાં ધાણા નથી. ધાણામાં ફૂલ આવી જશે અને બીજ લાગી જશે તો કંઈ નહીં, આવી રીતે પણ ચાલી જશે. તો મસ્ત થઈ જશે રેડી. ધુમાડો બહુ દેખાય છે. ચાલો તો ઉતારી લઈએ તપેલાનું આપણે. તો અહીંયા સાઈડમાં મૂકી દીધું છે અને ઢાંકી દઈએ અને રોટલા કરવા માટે ફાઇનલી તવી ચડાવી દીધી. ચાલો તો એને પણ ટીશ્યુ પેપર લેતી આવી હતી ક્લીન કરવા માટે. પાછા જવા ન પડે ઘરમાં અંદર. તો આપણે ભાઈ લોટ ઘરમાંથી અંદરથી જ બાંધીને ઓલું કરીને લાવ્યા છે, રેડી કરીને, કેમ કે અહીંયા પવન બહુ હતો. તો હવે કહણવાનો છે પ્રોપર રોટલો બને એવી રીતે કહણવાનું ચાલુ કરી દઈએ. ચાલો તો આપણે રોટલો બનાવવાનું ચાલુ કરી દીધું છે. રોટલો સારો બની જાય તો બહુ સારું, કેમ કે લોટ થોડોક જલ્દી બનાવી નાખ્યો છે. ટ્રાય ઇઝ બેસ્ટ, ટ્રાય કરીએ. હમણાંથી ભાગવા મહિનો રોટલો આગો પાછો, એટલે પાણી લગાવતા નથી. ઘણી ફેરા શું હોય કે લોટ બરાબર હોય નહીં ને એટલે ફાટવાનું ને આમ તેમ ચાલુ થઈ જાય. રોટલાનું એ બહુ માથાકૂટ છે અમારે અહીંયા લંડનમાં. કેટલા દિવસનો લોટ હોય. ચાલો આપણે તવીમાં નાખી દઈએ. થોડુંક જાડો બીનો છે તો ઓકે છે. ચલો રોટલોને આપણે ફેરવી નાખીએ. વાહ, મસ્ત ભૂરો ભૂરો થયો છે. ઓનો તાવડી તોડી નાખ્યું કાંક. ચાલો બીજો કરવાનો છે તો બીજો પણ લોટની અહીંયા રાખ્યો છે હવે પગ પર, કેમ કે નીચે બહુ બરાબર થતું નથી આ લોટ કહણવાનો. આમાં થોડોક લોટ કડક રાખ્યો છે. આમાં હું આપણે અહીંયા નીચે બહુ ઊંચું બેઠા છે એટલે પછી પગ ઉપર લઈ લીધો લોટ. આપણો લોટ રેડી થઈ ગયો છે. હવે રોટલો પકાવવાની વેટ કરવાની છે, કેમ કે આજે પવન છે અને લાકડા પણ આપણે પાણીમાં ભીજાઈ ગયા. થોડુંક પાકે છે રોટલો તો પણ નો પ્રોબ્લેમ. આ લંડનમાં બધું આવું જ હોય. ઇન્ડિયામાં આપણું બધું પરફેક્ટ હોય, મસ્ત. ચાલો તો આપણો એક રોટલો બની ગયો છે અને બીજો રોટલો બનાવીએ. આ લોટમાં થોડોક કડક લોટ રાખ્યો છે. પહેલાંમાં બહુ પાણીવાળો પોસો થઈ ગયો તો સારો બની જાય. તો લંડનમાં રહીને રોટલા પણ ભૂલાઈ જાય ભાઈ, કેમ કે લંડનમાં રોટલા બહુ ઓછા ખાતા હોય છે માણસો, અને પછી ભૂલી જાય. ધીરે ધીરે રોટલા બનાવવાનું બંધ કરી દે અને ભૂલી જવાય. તો આપણે બીજો રોટલો પણ ચેક કરવાનો છે. દબાવી દીધો કેમ કે એમાં ચૂલામાં તાપ બહુ ઓછો લાગે છે. તો આ રોટલો આપણો ગોલ અને મસ્ત રોટલી જેવો થોડોક આસો બન્યો છે, કેમ કે આ ગાડી થોડોક લોટ પતલો થઈ ગયો હતો તો બહુ જાડો રોટલો બનાવી નાખ્યો. ચાલો તો તવીમાં નાખી દઈએ, નકર ફાટી જાય. એ પણ વેટ કરતાં વાવ મસ્ત થઈ ગયો.
તમે રોટલો વાર્યો? રોટલો બસ ફાઇનલી પાકવાનો રેડી છે, પણ આમાં તાપ થોડોક ધીમો પડી ગયો છે ને પવન વધી ગયો છે, પણ લાકડા મેં નાખ્યા જ નથી, જી છે તે નથી જ બને. અને પ્રફુલ જો કામ પરથી આવીને સ્પેશિયલ માંડવીના બિયાની ઇન્ડિયાના બીજ છે, મમ્મી પપ્પા ત્યાં બેઠા બેઠા છોકરાઓ માટે રેડી કરી ફોલીને મોકલાવે તો અહીંયા શેકીને ખાવાના છે. તો રોટલા બની જશે. હવે માંડવીના બીજ હેકવા નાખવાના કીધા પ્રફુલે. શું છે તારે? લોક કરીને આવતી રે. સસ્તી જાતો શું છે? શું કરવું? આપણે માંડવીના બીયા થોડાક ફેંકવા માટે આજે તાવડીના ટ્રાય કરી લઈ પ્રફુલ, શેકીને ખાવાશે તો ત્યાં આપણે તાવડીના બીયા નાખી દીધા છે અને ધીરે ધીરે કાળા કાળા પણ થવા માંડ્યા ફટાફટ જ. હજી તો એટલું કંઈ એની સ્કીન બહુ ઝીણી માંડવી છે, એટલા માટે ફટાફટ મિક્સ કરવા પડશે. 3-4 નખાઈ ગયા નીચે. બહુ કિંમતી છે બિયા, એટલે નીચે પડવા દેવાના નથી. નીચે પડે તો કબૂતર આવીને ખાઈ જાય.